गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। આપણે હજી નાવાનું બાકી છે। નાસ્તો પાસ્તો કરી લીધો છે અને મમ્મી અહીંયા કરે છે બુટ્ટીનું કામ। જોઈ લ્યો। હો આંજે લેતા ગયા દુકાનેથી પાછો રિટર્ન આવી ત્યાં પાછો આવીશ ને ત્યાં લેતો આવી દઈશ। આપણા ઢબુ અહીંયા છે। એ ઢબુ ખાઈ લીધું, હવે લગભગ જાહેર બારે હુઈ લીધું છે। હાલો તો આપણે પેલા નાવાનું બાકી છે। મમ્મી બુટ્ટીનું કામ ચાલુ કર્યું છે। થેલીનું કામ થોડીક વાર બંધ થઈ ગયું છે, એટલે ઓમ નહીં ઓમ થોડુંક મંદું હાલે ને તો હવે બુટ્ટીનું કામ કરે। જે આપણે બહાર કરવા દઈએ બાયુને એ, એટલે ઘરે મમ્મી થોડુંક રાખે પૈતા માટે। આટલી પેકિંગ થઈ ગઈ છે, આટલી બાકી છે। હાલો તો પેલા નાઈ લઈએ। એ હાંજે હવે હું હાંજે કરી નાખી। એમને રાખ્યો ને આ ક્યાં કોઈ લઈ જાય। ઢબુ ઉઈ ગઈ અહીંથી બારે ઉપર, પાછી બારી બંધ કરી દે। હાલો તો આપણે પેલા નાઈ લઈ, પછી મળીએ પાછા દુકાને જઈ ત્યાં। તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે દુકાને, અને બાપુએ અહીંયા નાની એવડી ચીઠી બનાવી દીધી છે। એ આપણે કામ કરવાનું છે। કટકા આઈસ્ક્રીમ ભરી લઈ જઈએ, 500 ગ્રામના ડબ્બા અને કપ 30 જેવા। મેં અહીંયા નીચે લખી નાખ્યું છે આઈ સર। તો હવે હંજવારી પોતું તો છેલ્લે નીકળશે। પહેલાં ફ્રીજનું કામ હવે પહેલાં હાથમાં લેવાનું છે, પછી કટકા ભરી લઈ બાપુના કે ચીઠી બનાવી, અને પછી હંજવારી પોતુનો વારો આવશે। હાલો પહેલાં આપણે ફ્રીજનું કામ હાથમાં લઈ લે, પહેલાં બધો સામાન બહાર કાઢી લઈ। તો ફ્રીજ ગાઈસ કરી નાખ્યું છે ખાલી। હવે આ ચારી કાઢી લઈ, ચારીને ધોઈ નાખી। આ આખું ફ્રીજ આપણે સાફ કરી નાખ્યું, ને બોટલો અહીંયા રાખી દીધી છે। ચોકલેટ ચિપ્સ આમાં છે, અને મલાઈ ને રબડી ને એવું આમાં રાખી દીધું છે થોડીક વાર માટે। ફ્રીજ સાફ કરી ત્યાં લગી। તો ફાઇનલી ગાઈસ થઈ ગયું છે ફ્રીજ સાફ, જોઈ લ્યો એકદમ ચકાચક। અને બોટલ્સ અહીંયા રાખી દીધી છે હમણાં। મેં આ જારી ધોઈ નાખી છે। હવે આને મસ્તનો કોરો ગાભો મારીને પછી આને અંદર જવા દઈ। એક આવડિયા છે ને એ એની જ છે ગાઈસ, ફ્રીજની જ, અને આ હવે તૂટી ગઈ છે ને તો આને અમે પાછી ફ્રીજમાં અંદર મૂકી દેવી, એટલે હાજી અહીંયા રહી ગઈ, એક્સચેન્જ કરવાની હતું।